गुड मॉर्निंग माय न्यू वीडियो में आपका स्वागत है। गाइस आज ब्लॉग चालू થાય છે આપણો 9 વાગે ને ગાइस આજ તો ખરાબ વરસાદ ચાલુ છે પણ તારે પણ ચાલુ છે ગાइस बताऊं शुरू गाइस हल्की हल्की बारिश आ रही है गाइस આપણે जी ચા પીવાનું બાકી ચલો ગાइस ચા પીએ તો ગાइस આપણે ચામાં નાસ્તામાં ચાના આગળ નાસ્તામાં શું છે તમને ગાइस બતાવું તો ગાइस આ રહ્યો ચા આ રહ્યું મરચું અને ગાइस આ રહ્યું ઘઉંની રોટલી તો ચલો ગાइस ઘઉંની રોટલી અંગાત ચાનો નાસ્તો થઈ જશે તો નાસ્તા ચાના અંગાત નાસ્તો થઈ જશે ચલો ગાइस એક વખત કિમરોલ બની એક વખત તો કિમરોલ બની હતી રોટલીનો ચલો ગાइस तो हेलो गाइस फाइनली આપણે ચા બા પીને બહાર આવી ગયા છે અને ગાइस તમને આજનું મોસમ બતાવું ગાइस કાલનો વરસાદ એક દારૂ સારો હતો 10 વાગ્યા સુધી ગાइस અત્યારે 9 વાગે વરસાદ બંધ થયો હાલ થોડો વાર એમાં ગાइस થોડી વાર ફરફર આવે ફરફર એટલે તો ગાइस વરસાદ આવે છે ને જોઈ શકો આમાં અંધારેલું છે અને ગાइस તમે જોઈ શકો વરસાદ આવેલો છે કેવો જો ખાલી ખેતરમાં પાણી ભરેલું હોય એટલે સમજી જાવ કે વરસાદ ફૂલ જ આવેલો હોય કેમ કે ખેતરમાં પાણી ભરાય એટલે તો ન તો ખેતરમાં તો અડધો કલાકમાં તો સુકાઈ જાય પાણી આખી રાત વરસાદ આવ્યો ગાइस ન આખી રાત તો જતી ન આખી રાત ને અડધો દાડો આખો એટલો વરસાદ આવ્યો કાલે તમે આપણા વિડીયોમાં જોઈ લેજો આગળના એમાં આખો દાડો વરસાદ પડે એમાં જોરદાર પાછો જોઈ શકો છો ગાइस પપ્પા ખીલી ઉઠી જાય છે ઠંડા મસ્ત गाइस તમે જો આ નેકો બેકો ભરેલી છે ગાइस જો અંદર પણ પાણી ભરેલું જોઈ શકો છો गाइस આમાં કે ને गाइस તમે જો બેઠીઓનું અંદર થોડી સારું છે પીજું નગારી આપણા ઉકાઈ જાય गाइस જોમફળી તો જો ખાલે એવી ખીલી ઉઠી છે આમ ખતરનાક આમ એકદમ વિશાલ એ મારી વિડીયો જોઈ તાન તો નહીં હતી પણ હાલ બહુ મોટી થઈ જઈશ ભેબુડી તો એવડી ને એવડી જ છે જોઈ શકો गाइस પોથો આપણે વાટ નાખ્યો છે गाइस તમને બતાવું આપણી जार तो खासा આવે તમને जार બતાવવા આવ્યો છું જોઈ શકો તો गाइस થઈ છે મોટી દેંગ હાલી મોટી થઈ જાય जार આજ તો ને गाइस જોમફળ બંફળ બેઠો છે પણ હારો જોમફળ ગાइस તમે જોઈ શકો છો આ જોમફળ હાલનો નવો બેઠો છે જૂનો તો તોડી ખાઈ ગયા આપણે પહેલાં બેઠો છે તો गाइस તમે આજ તો જોયું વરસાદ જોરદાર આવ્યો છે गाइस અત્યારના વાગે છે 10 એવા જોઈ શકો છો गाइस મોસમ તમે એકદમ શુદ્ધ વાતાવરણ જેવું થઈ ગયું છે એકદમ ક્લિયર આમાં તો गाइस અંધાર્યું છે બરાબરનું ફરફેણ આવે છે થોડી એ તો આવે કીધું કેમમાંથી તો ત્યાં આવું છૂટી અને गाइस આજ તો પૂનમ થઈ કહું તો પૂનમ જ થઈ આજ તો દીર પાવા આખો દાડો બંધ રહેશે પૂનમનો હતો આરતી કરવા ખોલશી અને પછી બીજું શી કરે ખુલ્લે જ નહીં ખુલતું દર્શન કરવા મળે જ ના એ મળે તો નક્કી નાખ્યા વાતાવરણ એક નંબર દેખાઈશ गाइस ખાલી આમ અલગ જ લીલું જોઈશું गाइस ચોંફળી તો એકદમ લીલી ને હરી ભરી થઈ જઈ આખી નાવડા કપાનો ગ્રોથ થોડો મોટો થઈ જાય જોઈ શકો છો गाइस પાણી ભરી દઈશ અંદર જાણે આ તો બજારમાં ભરેલું ને એવું થઈ ગયું બોલો તો ચલો गाइस તાન સુધી આપણા गाइस આપણા બ્લોગમાં બન્યા રહેજો તમને ફરી રીતના મળીએ તાન સુધી ચલો गाइस તો હેલો गाइस फाइनली આપણે વરસાદના બહાર આવી ગયા છે અને गाइस અત્યારે પણ વરસાદ ચાલુ છે गाइस કાલની એક ધારી ચાલુ છે અને गाइस સવારે ખાલી થોડી વાર બંધ રહ્યો હતો એવો ને એવો અત્યારે પણ ચાલુ गाइस છત્રી લઈને આપણે બહાર નીકળીએ તમને મોસમ બતાવવા માટે કેમ કે તમને બતાવવું જરૂરી છે गाइस જોઈ શકો છો गाइस અત્યારે પણ વરસાદ ચાલુ છે એકદમ જોઈ શકો છો गाइस તમને બતાવ્યો અને गाइस કપા તમે જો गाइस વરસાદ ચાલુ છે અને આપણે છત્રી લઈને બહાર નીકળી ગયા છીએ જોઈ શકો છો गाइस
અને જો ગાઈસ આપણે પેલી સવારે નેક જોવા જતા કરતાં તમે જોઈ શકો આખી નેક જાણે અત્યારે બોર્ડનું પાણી આવ્યું ને એ રીતના ભરીને આવી રહી છે. જો ગાઈસ આ તો સવારનું એકદમ મોસમ જ અલગ જ થઈ રહ્યું છે. જોઈ શકો ગાઈસ પવન બવનને હંગાત આવી રહ્યું છે ગાઈસ. તો લેબડો બેબડો આખો વળી રહ્યો છે. જો ગાઈસ પવન તમને બતાવું કેવો આવી રહ્યો છે. જો ગાઈસ આખો લેબડા પણ ડોલી રહ્યા છે. એવો પવન બવને આવે છે ને ગાઈસ વરસાદ તો તમે જો ખાલી આમ કેવું પડે છે જોરદાર એક ખતરનાક. અને આવાના ગાઈસ આપણે બહાર નીકળી ગયા છીએ ગાઈસ. અંદર જતા રહીએ ને પાછું આપણા વાયરો ફૂલ છે કે આપણે શત્રુ ઉડી જશે તો લોસા થઈ જાય. ગાઈસ તમે જોઈ શકો છો આ સીતાફળ નેસી નમી જશે તો ગાઈસ એનો ફળ પણ નેસો આવી ગયા છે. તમે જોઈ શકો છો ગાઈસ. આ દેખો એ બી દેખ सकते हो पूरा सब देखी सकते. તો ચલો ગાઈસ આપણે ઘરમાં જઈને ખાવાનું બની ગયું છે. તો ગાઈસ નેતાના વાગે છે 1. તો ચલો ગાઈસ આપણે પહેલાં ઘરમાં જઈને ખાઈ લઈએ. આપણે વરસાદનું ખાલી તમને બતાવવા નીકળ્યા હતા ગાઈસ. સવારનો વરસાદ કેવો ચાલુ છે ને કેવું હાલે બરાબરનું ચાલુ જ છે. સવારનો થોડી વાર ખાલી આપણે વિડીયો બનાવી તાણે થોડી વાર બંધ રહ્યો હતો. પછી તાંડો હજી એના છેડી સારું છે ફરફેન્ટ તાણે ચાલુ જ હતો. તાણ ફરફેન્ટ ચાલુ હતો અને અત્યારે ફૂલ ફાસ્ટ પણ આવી રહ્યો છે. ને ગાઈસ ચલો તમને આપણે થોડી વાર મળીએ કારણ આપણે ખાવા અંદર જઈએ તાણે. ચલો ગાઈસ ચલો ગાઈસ તમને બતાવો આપણા ઘરે શું ખાવાનું બન્યું છે ફાઇનલી. એનું તો ખાવાનું બન્યું તો ગાઈસ મકાનું શાક અને ગાઈસ ઘઉંની રોટલી. જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ તમને ફાઇનલી આપણે ખાઈ બની મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. તો હાલો ગાઈસ ફાઇનલી આપણે નહીં ધોઈને તૈયાર થઈને આવી ગઈ છે. અને ગાઈસ અત્યારના વાગે છે 100 અને ગાઈસ 100 વાગ્યા હતા. તમને વાતાવરણ બતાવું ગાઈસ એવું છે. તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ શુદ્ધ દેખાય છે ગાઈસ. કપ્પાના ઉપરનો નજારો જ ખાલી જો તમે સુપર ગાઈસ. વાતાવરણ તમે પહેલાં એક વખત જોઈ લો કેવું દેખાય છે એકદમ શુદ્ધ. ને અત્યારનું વાતાવરણ થોડું અંધારા જેવું થઈ ગયું છે કેમ કે 100 વાગે છે અને વાતાવરણ સારું લાગે છે. બીજું બધું તો અંધારું હોય ને એવું લાગે. તમે જોઈ શકો છો ગાઈસ ફોનમાં થોડું સારું દેખાયા અને રૂબરૂએ સુપર દેખાયા થોડું અંધારા જેવું જોઈ શકો છો ગાઈસ તમે. આજ તો આખો દાડો વાતાવરણ બતાવી જોઈ શકો ગાઈસ. વાદળો હેડીશી ઓમથી જઈને ઓમ જઈશું પાણી ભરવા. તમને ફોનમાં દેખાતો છે જોવું થાય ગાઈસ. જોઈ શકો છો ગાઈસ દેખાય છે ને આમાંથી આ બધા વાદળો આમાં જોઈ રાખો યાર. તમે જોઈ શકો છો ના રહ્યા ગાઈસ. આપણે કપો કોણ આવી કપો નહીં ભાઈ કેવા લાગીએ છે આપણે સુપર ને એકદમ મારા દેખાય આપણે નહીં તો ના આવ્યા એટલે કમ્પ્લીટ દેખાવા ના આવ્યા ગણવાની એટલે તો ભૂત જેવા થઈ જાય બતાવવાના. તો ચલો ગાઈસ તમને તો હેલો ગાઈસ ફાઇનલી આપણા અત્યારનું વાતાવરણ તમે તો જોઈ જ છે. ને ગાઈસ અત્યારના વાગે 7 કહો તો 7:30 થાય છે. અને ગાઈસ અત્યારના વાતાવરણમાં તમે જોઈ શકો છો ઠંડુ ઠંડુ વાતાવરણ મસ્ત દેખાય છે ગાઈસ. તમને તો ફીલ નહીં આવતી હોય પણ આપણે એકાંત છે એટલે એકદમ ફીલ આવી રહી છે. અને ગાઈસ અંદર જો વાદળો ફૂલ અંધારો થઈ ગઈ છે ને ગાઈસ ચકલો બકલો બોલી રહ્યો છે યા. તો ચલો ગાઈસ ફાઇનલી આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તો ગાઈસ ફાઇનલી આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો ફાઇનલી કરી જ દેજો ફાઇનલી. તો અને બેલ આઇકનની ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં અને એક મસ્ત કમેન્ટ કરી દેજો. અને ગાઈસ તમને આપણે મળશું એક નવા બ્લોગમાં સવારે. તો સવારે તમે આપણે જોઈ શકો છો. તો ફાઇનલી આ વિડીયોને અહીંયા એન્ડ કરી દેશો. ચલો બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.